ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. ગુડ મોર્નિંગ અગેન. અને નીરજ, આજે કયા શેર્સ રહેશે ફોકસ પર? જી, સૌથી પહેલાં તો આજે વોડાફોન આઈડિયા પર જ ચર્ચા કરવી છે, કારણ કે આપણે છેલ્લા ઘણા દિવસથી ચર્ચા કરી રહ્યા હતા કે મંગળવારે આ કંપનીની બોર્ડ બેઠક મળવાની છે. અને જુઓ, ગઈકાલે બોર્ડ બેઠક મળી ગઈ છે અને બોર્ડે અહીંયાથી લગભગ 20,000 કરોડ રૂપિયા એકત્ર કરવાની મંજૂરી આપી છે, જે તેઓ અહીંયાથી ખાસ કરીને ઇક્વિટી લિંક ઇન્સ્ટ્રુમેન્ટથી ફંડ એકત્ર કરવા પર વિચાર કરી રહ્યા છે. અને આ જે ફંડ રેઝિંગનો કાર્યક્રમ છે એની અંદર અહીંયાથી પ્રમોટર્સ પણ ભાગ લેવાના છે, એટલે પ્રમોટર્સ પણ પોતાની મૂડી નાખશે. એટલે ખાસ વાત તો એ કે આદિત્ય બિરલા ગ્રુપ જે છે તે પણ અહીંયાથી થોડાક પૈસા ઇન્ફ્યુઝ કરતો આપણને જોવા મળી શકે છે. જો કે આના માટે તેમણે આજે એક ફંડ રેઝ માટે જે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર્સ છે એની પાસેથી મંજૂરી પણ લેવાની છે, અને લગભગ 2 એપ્રિલ 2024ના રોજ આ શેરધારકો પાસેથી મંજૂરી લેવામાં આવશે. હવે આ તો વાત થઈ હમણાંની, પરંતુ Q1 FY25માં પણ તેઓ અહીંયાથી એક ફંડ રેઝિંગ કરી શકે છે. અને ખાસ કરીને ઇક્વિટી અને ડેટમાંથી લગભગ 45,000 કરોડ એકત્ર કરવાની તેમની યોજના છે. ખાસ કરીને આ જે ફંડ છે એનો ઉપયોગ પહેલાં તો જે એમનું 4G નેટવર્કનું એક્સપાન્શન છે એના માટે કરવામાં આવશે, અને ખાસ કરીને 5Gના રોલઆઉટ માટે પણ અહીંયાથી આ ફંડનો ઉપયોગ કરવામાં આવશે. એટલે અત્યારે આપણે જોઈએ છીએ કે વોડાફોન આઈડિયા જે ઇન્ડસ્ટ્રીની અંદર થોડુંક પાછળ પડી રહ્યું છે, જ્યારે અન્ય જે સ્પર્ધકો છે રિલાયન્સ જીઓ, ભારતી એરટેલ, આ બંને અત્યારે 5G રોલઆઉટ કરી ચૂક્યા છે, જ્યાં આગળ વોડાફોન આઈડિયામાં હજી 5G રોલઆઉટ નથી થયું. એટલે આ જે ફંડ અહીંયાથી આવશે તેનો આ બધાની અંદર પણ ઉપયોગ થશે. અને ખાસ કરીને એક જે લાંબુ ડેટ આ કંપનીની ઉપર છે એને પણ ચૂકવવાનો પ્રયાસ અહીંયાથી કંપની કરવા જઈ રહી છે, એટલે એના પર પણ એક ખાસ ધ્યાન રાખીશું. પોઝિટિવ ઇમ્પેક્ટ આજે આમ તો આપણને જોવા મળી શકે છે, પરંતુ બ્રોકરેજ આજે થોડાક નારાજ લાગી રહ્યા છે. તેમનું કહેવું છે કે નોમુરાનો વ્યૂ છે, અહીંયા રિડ્યુસ કોલ આપી રહ્યા છે, 6.5ના લક્ષ્યાંક આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે કંપનીએ જે 45,000 કરોડનું ખાસ કરીને ફંડ એકત્ર કરવાની એ કરી છે, અને ફંડિંગથી 5G રોલઆઉટ તો થશે અને એનું પરફોર્મન્સ છે એ પણ અહીંયાથી સુધરશે. પરંતુ તેમનું ખાસ માનવું એવું છે કે અહીંયા બહારના ઇન્વેસ્ટરો આવશે કે નહીં, કે કેટલા સિગ્નિફિકન્ટ પોઝિટિવ છે, એ બધું અહીંયાથી થોડોક ચિંતાનો વિષય છે. એટલા માટે તેઓ રિડ્યુસનો કોલ આપી રહ્યા છે અને 6.5ના ટાર્ગેટ આપી રહ્યા છે, એટલે એના પર એક ખાસ નજર રાખતા રહીશું. પરંતુ બીજી તરફ જુઓ, ગઈકાલે આપણને ICICI લોમ્બાર્ડમાં એક મોટી ડીલ થતી જોવા મળી હતી, અને જે પ્રમાણે આપણને વિગતો મળતી દેખાઈ રહી છે, ICICI બેન્કે જ ICICI લોમ્બાર્ડની અંદર અહીંયા પોતાનો હિસ્સો વધાર્યો છે. લગભગ 1.65% હિસ્સો કંપનીએ 1356 કરોડમાં ખરીદ્યો છે, અને હવે ICICI બેન્કનો લોમ્બાર્ડની અંદર જે હિસ્સો છે એ વધીને 49.5% પર પહોંચતો જોવા મળ્યો છે. એટલે એના પર એક ખાસ નજર રાખતા રહીશું કે આજે ICICI બેન્ક અને ICICI લોમ્બાર્ડની ગઈકાલે જે ડીલ થઈ, આમ તો ત્યાં આગળ આપણને ગઈકાલે ICICI લોમ્બાર્ડમાં પણ સારી એવી તેજી જોઈ લીધી છે, પરંતુ જે રીતે ICICI બેન્કે અહીંયા જે પોતાનો હિસ્સો વધાર્યો છે, થોડીક ઇમ્પેક્ટ જોવા મળી શકે. બીજી તરફ જુઓ, ONGC એ પોતાની એક નવી સબસિડરીની બનાવી છે, અને હમણાં બોર્ડને મંજૂરી પણ આપી દીધી છે. ONGC ગ્રીન લિમિટેડ નામની નવી સબસિડરી અહીંયાથી તેમણે બનાવી છે. ખાસ કરીને અત્યારે આપણે જોયું છે કે જે પ્રમાણે રિન્યુએબલ એનર્જી પર ફોકસ વધી રહ્યું છે દરેક કંપનીઓનું, તેમાં હવે ONGCનો પણ સમાવેશ થઈ રહ્યો છે, એટલે એના પર પણ એક ખાસ ધ્યાન રાખતા રહીશું. બીજી તરફ સાલાસર ટેકનો, ખૂબ મહત્ત્વના સમાચાર આજે આની પર પણ આવી રહ્યા છે. ઝેટવર્ક પાસેથી કંપનીને લગભગ 200 કરોડનો ઓર્ડર મળ્યો છે. 25,000 મેટ્રિક ટન સોલાર સ્ટ્રક્ચરના સપ્લાય માટેનો અહીંયાથી ખાસ કરીને ઓર્ડર મળ્યો છે, અને 1 વર્ષમાં ઓર્ડર પૂરો કરવાનો છે. અને આજે 200 કરોડનો ઓર્ડર મળ્યો છે સાલાસર ટેકનો જેવી કંપનીની, એનાથી કંપનીની ઓર્ડર બુક તો ચોક્કસથી અહીંયાથી મજબૂત થઈ છે, અને ખાસ કરીને આશા રાખી રહ્યા છે કે અહીંયાથી કંપનીના માર્જિનમાં પણ સુધારો થશે. પરંતુ 1 વર્ષનો સમયગાળો છે, એટલે કદાચ આના જે પરિણામ આવતા આપણને થોડીક વાર લાગી શકે, પરંતુ આજના દિવસમાં આપણને આ સ્ટોકની અંદર એક સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ ઉછાળા સાથેની જોવા મળી શકે છે. તો આ બધા સ્ટોક પર ખાસ નજર રાખીશું. ખાસ તો વોડાફોન આઈડિયા કે જેણે 45,000 કરોડનો ફંડ એકત્ર કરવા માટેની અહીંયાથી તૈયારી દર્શાવી છે, જેમાંથી 20,000 ઇક્વિટી અને બાકીના 25,000 છે ડેટ દ્વારા ભેગા કરવાના છે. એટલે આ બધા સ્ટોક પર ચારની આજે ખાસ નજર રાખવાની છે. પરંતુ આરતી, અન્ય કયા સ્ટોક્સ કે જ્યાં આગળ આજે આપણે ખાસ ફોકસ રાખીશું?
સ્ટોક છે જેમાં આજે પાવર સેક્ટર ઓવરઓલ ફોકસમાં રહેવાનું છે. શરૂઆત SJVN સાથે કરીએ. સારા સમાચાર છે. પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે કંપની તરફથી. બનાસકાંઠા ખાતે 100 મેગાવોટ સોલર પાવર પ્રોજેક્ટ જે છે તે અહીંયાથી શરૂ કરવામાં આવ્યો છે અને સબસિડરી SJVN ગ્રીન એનર્જીએ આ પ્રોજેક્ટ જે છે તે શરૂ કર્યો છે. ખાસ કરીને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ સાથે 25 વર્ષનો પાવર પરચેઝ એગ્રીમેન્ટ આ કંપનીએ કર્યા હતા, સબસિડરી કંપનીએ કર્યા હતા અને ખાસ કરીને પ્રોજેક્ટ પાછળ 642 કરોડનો ખર્ચ અહીંયાથી કંપની તરફથી કરવામાં આવ્યો છે. તો એક જે નવો પ્રોજેક્ટ શરૂ થયો છે બનાસકાંઠામાં તેને કારણે SJVNનો કાઉન્ટર આજે પણ ફોકસમાં રહેશે. ગઈકાલે પણ એક સારી ખરીદદારી આપણને સ્ટોકે બતાવી હતી. ટોરન્ટ પાવર નેક્સ્ટ કાઉન્ટર અહીંયા લેટર ઓફ ઇન્ટેન્ટ કંપનીને મળ્યા છે. PFC કન્સલ્ટિંગ પાસેથી 50 કરોડ રૂપિયાનો લેટર ઓફ ઇન્ટેન્ટ જે છે તે મળ્યો છે અને ટ્રાન્સમિશન સર્વિસ અહીંયાથી ટોરન્ટ પાવર જે છે તે અહીંયાથી પૂરી પાડતી જોવા મળશે. તો ટોરન્ટ પાવર પર પણ આજે ફોકસ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટરમાં નિફ્ટી 50માં જે ફેરફાર થવા જઈ રહ્યા છે તેને કારણે એક UPL અને શ્રીરામ ફાઇનાન્સ આજે દિવસભર ફોકસમાં રહેશે. કારણ કે નિફ્ટી 50માં આજે ઇન્ડેક્સ મેન્ટેનન્સ કમિટી જે છે તે ઇન્ડેક્સમાં ફેરફાર કરવા અંગે બેઠક કરશે અને ખાસ કરીને કોનો સમાવેશ શક્ય છે તેના ઉપર એક નજર કરી લઈએ તો નુઆમાં ઓલ્ટો મુજબ શ્રીરામ ફાઇનાન્સનો સમાવેશ નિફ્ટી 50માં થઈ શકે છે અને UPL સામે ઇન્ડેક્સમાંથી બહાર થઈ શકે છે. તો UPLની જગ્યાએ શ્રીરામ ફાઇનાન્સ નિફ્ટી 50માં સમાવેશ થઈ શકે છે. તો આજે આ બંને સ્ટોક પર પણ ખાસ એક્શન આપણને જોવા મળશે. નજર અહીંયા રાખવાની રહેશે. ટનલા પ્લેટફોર્મ્સની વાત કરીએ તો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે અહીંયા કંપની તરફથી અને જે વાઇસલી ATP સ્પોટલાઇટ નામનું નવું પ્રોડક્ટ જે છે તે અહીંયાથી લોન્ચ કરવામાં આવ્યું છે કંપની તરફથી અને આ એક બોટ છે જે લોકોને સાયબર સ્કેમથી બચાવશે. તો આજે પ્રોડક્ટ લોન્ચ કર્યું છે તેને કારણે એક ફોકસમાં તો છે જ પણ સાથે જ કંપનીએ ટ્રુ કોલર સાથે કરાર જે છે તે વધાર્યા છે અને કસ્ટમાઇઝ સોલ્યુશન સર્વિસ માટે આ કરાર વધારવામાં આવ્યા છે ટ્રુ કોલર સાથે. તો એક તેનું પણ રિએક્શન સ્ટોક પોઝિટિવલી આપણને બતાવી શકે છે. ટનલા પ્લેટફોર્મ પર ફોકસ રાખવાનું રહેશે. અને છેલ્લે JSW એનર્જીની વાત કરીએ તો અહીંયા રેટિંગ્સ આપવામાં આવ્યા છે. ઇન્ડિયા રેટિંગે કંપનીને A- રેટિંગ આપ્યું છે પણ આઉટલુક જે છે તે સ્ટેબલ રાખવામાં આવ્યું છે. તો JSW એનર્જી પર પણ રિએક્શન આજે જોવા મળશે. તો ચાંદની આ બધા સ્ટોક છે જેના પર ફોકસ રહેશે. જી નીરજ.